હું તમને આજે એવા બાપ્પાના દર્શન કરાવવાનો છું જે ગુજરાતના સૌથી મોટા પેલેસ અને ભારતના સૌથી મોટા પ્રાઇવેટ રેસિડન્સ એટલે કે લક્ષ્મી વિલાસ પેલેસમાં વિરાજમાન છે. વડોદરાનું આકર્ષણ લક્ષ્મી વિલાસ પેલેસ, જે ઇતિહાસ, કલા અને ભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ ભવ્ય દરબાર હોલ વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપ્પાની દિવ્યતાથી ઝગમગી ઉઠે છે. હા ભાઈ, અહીંયાના રંગબેરંગી કાચના ઝરોકામાંથી આવતા પ્રકાશના કિરણો, ઝુમરાની ઝગમગાટ અને લાલ રંગથી શોભતા આ ગણપતિ મંડપ જોઈને જાણે સ્વર્ગમાં આવ્યા હોય ને એવું જ લાગે. અને બે ઘડી બાપ્પાની સામે ઉભા રહીને દર્શન કરતા અને આજુબાજુના હેરિટેજ ડેકોરેશન જોઈને એકદમ મંત્રમુગ્ધ થઈ જવાય એવું છે. અહીંયા 1937 થી ભાવનગરની માટી અને ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવતી ગણપતિજીની પ્રતિમાની સ્થાપના, આરતી, સેવા, પૂજા જે પરંપરા રાજા મહારાજા કરતા અત્યારે પણ એ જ રીતે ઢોલ, તબલા, શરણાઈના મધુર ધૂનથી જ થાય છે. મિત્રો, આ છે વડોદરાનું ગૌરવ, લક્ષ્મી વિલાસ પેલેસનો ગણપતિ ઉત્સવ. એક એવો સંગમ જે ભક્તિ, કલા અને રાજવી વારસો આજે પણ એટલો જ તેજસ્વી છે જેટલો દાયકા પહેલા હતો. વધારે ડિટેલ્સમાં જોવા અને જાણવા માટે આપણી YouTube બ્લોગની લિંક બાયોમાં જ આપેલી છે. તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને જો તમારે પણ પેલેસના બાપ્પાના દર્શન કરવા જવું હોય તો સાંજે 3 થી 6 નો ટાઈમિંગ છે. તો પહોંચી જ જજો લ્યા અને કોમેન્ટ કરતા જ જજો. ગણપતિ બાપ્પા મોર્યા.